હેલો એવરીવન, ફરી આવી ગયો છું એક નાનકડો ટ્રેનિંગ વિડીયો લઈને. તો આ ટ્રેનિંગ વિડીયોની અંદર આપણે શીખીશું કે અપલોડ ફિલ્ડ માસ્ટર્સને કઈ રીતે આપણે એનો યુઝ કરી શકીએ. તો શરૂઆત કરીએ. સ્ક્રીન જે આપણે જોઈ શકો છો એ સ્ક્રીન છે લોગિન સ્ક્રીન. તો એમાં જે પણ તમારું યુઝર આઈડી અને પાસવર્ડ છે એનાથી તમે લોગિન કરી શકો છો. હવે જેવું હું લોગિન કરું છું તો સૌથી પહેલાં ડેશબોર્ડ છે જેની અંદર તમને પૂરેપૂરી માહિતી મળી જાય છે. પરચેસ, સેલ, સ્ટોક. નીચે સ્ક્રોલ કરશો તો પરચેસની ડિટેલ્સ, સેલ્સની ડિટેલ્સ અને બ્રોકરની ડિટેલ્સ પણ તમને ડેશબોર્ડની પર જ મળી જશે. તો હવે જે ટૉપિક પર આપણે ટ્રેનિંગ વિડીયો કરીએ છીએ તો એ ટૉપિક સર્ચ કરવા માટે આપણે સૌથી પહેલાં માસ્ટર મેનુની અંદર ક્લિક કરીશું. માસ્ટર મેનુમાં જઈશું તો લાસ્ટ ટુ સેકન્ડ ઓપ્શન છે અપલોડ ફિલ્ડ માસ્ટર. હવે અપલોડ ફિલ્ડ માસ્ટર બહુ જ સરસ વસ્તુ છે. જ્યારે પણ તમે કોઈ પણ ડેટાબેઝ કે કોઈ પણ ઘણા બધા ડેટા એક સાથે સ્ટોર કરવા માગો છો જે એક્સેલની અંદર છે અને તમારે એ ઓનલાઈન વેબ એપ્લિકેશન પર બધા અપલોડ કરવા છે, તો તે માટે સૌથી પહેલાં આપણે ધ્યાન રાખીશું તો જે પણ એક્સેલ શીટ છે તો એ એક્સેલ શીટની જે પણ કોલમ હોય, તમારી પાસે જે એક્સેલ શીટ છે જેને તમારે અપલોડ કરવી છે તો તેના જે પણ કોલમ હોય એ કોલમનું હેડિંગને મેચ કરવું બહુ જ જરૂરી છે. તો એટલું ધ્યાન રાખો કે દરેક હેડિંગ, અહીંયા ઘણા બધા હેડિંગ્સ અવેલેબલ છે. જો તમારે જાણવું હોય કે તમારું હેડિંગ ક્યાં છે તો અહીંયા ગઈને તમે કોઈ બી હેડિંગ તમારો મેચ કરો. એક હેડિંગને ચેક કરીને તમારું જેવું માનો કે તમારી પાસે 15 હેડિંગના 15 હેડિંગ્સ છે જેના તમારે એક્સેલ શીટ અપલોડ કરવાની છે. હવે એ 15 આમાંથી કોઈ પણ હોઈ શકે. હવે તમારી માનો કે ફર્સ્ટ 5માં 5 છે, પછી 30થી 35માં બીજી 5 છે અને 45થી 50માં બીજી 5 છે. તો આ રીતે જો તમારે અલગ અલગ જગ્યા પર હોય તો પણ તમારી 15 કોલમ અહીંયા પ્રેઝન્ટ હોવી જોઈએ. જેવી તમારી ફિલ્ડની હેડિંગ અહીંયા મેચ થઈ જશે તો ઇઝીલી તમે ઘણા બધા ડેટા વિધિન અ મિનિટ તમે આની અંદર સ્ટોર કરી શકશો. જેમ છે ઓપ્શન એક તમને એક્ઝામ્પલ બતાવી દઉં તો સર્ટિફિકેટ પોલિશ છે. તો સર્ટિફિકેટ પોલિશમાં ઓપનિંગ સ્ટોકમાં જેવા તમે એડ પર ક્લિક કરશો તો અહીંયા એક એક્સેલનો ઓપ્શન પણ આપ્યો છે. જેમ ઘણા બધા ડાયમંડ હોય છે, પોલિશ રેડી ડાયમંડ હોય છે, તમારે એને સેલ કરવાના છે તો સર્ટિફિકેટની ડિટેલ્સ બધી નાખવી હોય તો જેવું તમે અપલોડ એક્સએલએસ ફાઇલ પર ક્લિક કરશો તો એ તમને ઓપ્શન આપશે એક્સેલ સ્ટોર કરવા માટેના. તો એ જ્યારે તમે સ્ટોર કરશો એટલે એ તમારા જેટલા બી ડેટા હશે તો એ ડેટા તમારા બધા અહીં આવી જશે. હવે જેમ અહીંયા આપણે એક એક્ઝામ્પલ ડેટા લઈએ તો જેમાં આપણે ડેટા સ્ટોર કર્યો છે તો જોઈ લઈએ આપણે આમાંથી એક એક્ઝામ્પલ, કોઈ પણ એક સ્વરા ઇન્ફોટેક, આ જે એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. તો ડુ યુ રિયલી વોન્ટ ટુ અપલોડ ધીસ ફાઇલ? ઓકે. તો જેવું હું અપલોડ કરીશ તો તમે જોઈ શકો છો હવે સ્ટોક આઈડી છે તો સ્ટોક આઈડી, શેપ, લેબ, આ બધી કોલમ્સ એવી છે કે જે માસ્ટર્સ મેનુની અંદર જે અપલોડ ફિલ્ડ માસ્ટરના હેડિંગમાં હતું ત્યાં એ બધી અવેલેબલ હતી. તો જેટલી ફિલ્ડ અવેલેબલ હશે, હેડિંગ અવેલેબલ મેચ થતા હશે તો એ ડેટા તમને અહીંયા શો કરશે. જો મેચ નહીં થશે, જો હેડિંગ મેચ નહીં થાય તો એ હેડિંગની બધી વેલ્યુઓ 0 આવશે. એક પણ વેલ્યુ એની અંદર અપલોડ થશે નહીં. તો આ છે એક મેજિક ફીચર્સ જે આપ્યું છે. તો હું રિક્વેસ્ટ કરું છું કે ઘણું ઇઝી રીત છે અને જેનાથી તમે ઘણા બધા ડેટા વિધિન અ મિનિટ તમારા ઓનલાઈન વેબની અંદર અપલોડ કરી શકો છો. તો આઈ હોપ તમને એક નાનકડો ટ્રેનિંગ વિડીયો સમજમાં આવ્યો હશે અને તમે આને ઇમ્પ્લિમેન્ટ કરજો અને આના બેનિફિટ લેજો જેથી તમારી પ્રોસેસ અને તમારું વર્કલોડ ઇઝી થાય અને સારામાં સારા તમે સ્પીડીલી કામ કરી શકો. તો થેન્ક યુ વેરી મચ આજના ટ્રેનિંગ માટે. હવે આપણે મળીએ એક નવા ટ્રેનિંગને વિડીયોઝ બનાવીને જેથી અમે ઘણા બધા નવા ફીચર્સ છે કે જે અમે તમને સમજાવવાની કોશિશ કરીશું દરેક ટ્રેનિંગ વિડીયોની. થેન્ક યુ વેરી મચ. મળીએ એક નવા